મારી બે આંખનો મોતિયો હોસ્પિટલમાં ઉતર્યો હતો. એને પેલા રાંદેડું કહેવાતું, અત્યારે રણછોડનગર કહેવાય છે. હવે કાયમ સત્સંગ કરવાની ટેવ. એક કેળું ખાય, ગાયનું દૂધ પીએ વાટકીએ, અને ચાવલ ખાવ ગલાકી, રોટી ખાવ છેલાકી. રોટી કાચી નહીં, એકદમ પકાવે અને ખાય. અને ચાવલ હાવ ગળી ગયા હોય એવા, સ્વાદ બિલકુલ મોરા જેવું દૂધ અને એક કેળ, બીજું કાંઈ. પંડી પહેરી હોય, ધોતી પહેરી હોય. એમાં એકાએક ગુરુજીની યાદ આવેલી. એટલે અયોધ્યા પાસે ગલતાજી છે. અયોધ્યા ગયા હોય એને ખબર હોય ગલતાજી. તમે જે સભામાં ચિત્રકૂટ પાસે ત્યાં એના ગુરુ પતિત પાવન છે. એટલે રણછોડદાસજી બાપુના ગુરુ હા. જોયા છો? શાબાશ. એ તો બધી જાય એટલે જાતા. કારણ કે હું તો ટૂર કાઢતો ને, હા, પછી એના ગુરુજી પાસે ટૂર લઈને જાવ એ ગયા ટ્રેનમાં બેસી. બહુ છે. એટલે ગુરુજી કે તું આવ્યો રણછોડ? તો કે હા ગુરુ મહારાજ. તો તારો ચહેરો છે એ થપ્પડ મારી મોઢે ને લાલ કેમ રાખો છો? અને જે ગ્લાની હોય એ તો મને કહી દે. તો કે ગુરુજી તમે મને જે ગુટકો આપ્યો છે એ ગુટકાનો આધાર લઈને હું સત્સંગ કરું છું રોજ રાજકોટમાં મારા આશ્રમ. તો એ ગુટકો છે એમાં અર્જુન ગીતા, શબરી ગીતા, ગુરુ ગીતા, મિત્ર ગીતા, સતી ગીતા, લક્ષ્મણ ગીતા, રામ ગીતા, રથ ગીતા, આવી બધી શબરી બધી ગીતામાં ગુરુ ગીતા હું તેમાં. તો આ શ્રીમદ ભગવદ ગીતામાં તો 18 અધ્યાય 700 શ્લોકમાં બધા યોગ છે 18. પણ આ રામાયણમાં બધી ગીતા છે. અને હું એક એક ગીતા આખી વાંચી અને સમજાવું છું. છતાં મારી અંદર હજી જોઈ એવી મને નિષ્ઠા બંધાતી. નિષ્ઠા છે એ હૈયાની વસ્તુ છે. લોચુમક જેમ લોઢાને ખેંચે એમ તમારા હૈયાની નિષ્ઠા હરીને ખેંચે. લોચુમક એ લોઢું જ છે પણ લોઢાને ખેંચે. બીજું લોઢું રાખો લોચુમકને તો એ ખેંચશે જ નહીં પેલા લોઢાને. પણ મેગ્નેટ એટલે લોચુમક રાખશો તો એને ખેંચશે. આ હૈયાની નિષ્ઠા એવી વસ્તુ છે કે હરીને ખેંચે. હવે આપણો શ્વાસને હલાવે છે એને આપણે આપણી પાસે બોલાવવું છે. એક વાત છે તો આંખને ન બોલાવી દે, કારણ કે આંખ તો જોવે છે શ્વાસને લઈને. તમારા સ્કૂટરમાં પેટ્રોલ હોય તો બધા પાર્ટ કામ કરે, પેટ્રોલ ન હોય તો પછી લાઇટ ન થાય ને કાંઈ ન થાય. એ હાલે તો બધું ચાલુ થઈ જાય. એ તો તમે ગેસ ભરાવી લો કે પેટ્રોલ ભરાવી લો, નજીકમાં પેટ્રોલ પંપ હોય અહીંયા. પણ હજુ મને